ભરી દેવામાં આવે અને જે નિમ્ન ન થયા હોય એ પણ તળાવ ભરી દેવામાં આવે, જેથી આજુબાજુમાં ખેડૂતોમાં ભૂગર્ભમાં પણ લાભ થાય અને પશુ પક્ષીઓમાં પણ લાભ થાય. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી અને અરજ પણ કરીએ છીએ કે જલ્દીમાંથી જલ્દી તળાવો ભરવામાં આવે. જો તળાવ ભરવામાં નહીં આવે, રાહ જોવામાં આવે તો અમે ચોમાસું તો પાછળથી આવી જવાનું છે, એટલે બને તેટલું જલ્દી ભરવામાં આવે એ અમારી નમ્ર વિનંતી છે. દોતીવાડાની જે પાઇપલાઇન નોખેલી છે એ લાઇનની અંદર એક દિવસ 1 કલાક પૂરતું પાણી છોડ્યું, પણ હજુ સુધી ટેસ્ટિંગ થઈ ગયું. દરેક તળાવ અમે જોઈ લીધા, અમે પોતે ખુદ ફર્યા કે ભાઈ હોય કઈ જગ્યાએ ફૂટ્યું છે. કોઈ જગ્યાએ પાઇપલાઇનનો બગાડ નથી, પણ આ સરકારની અંદર કે આ અધિકારીઓ જાડી ચોપડીના થઈ ગયેલા દેખાય છે કે અહીંયાને અમને પાણી આપવું જ નથી, અને જો પાણી નહીં આપવામાં આવે તો આ જાડી ચોપડીઓ ઘણા દિવસ સુધી રહી શકશે નહીં, એવો અમે આજે રજૂઆત કરે છે. આપણો પ્રશ્ન જે બાયપાસનો છે, જો બાયપાસ જે અદ્ધર લેવાની વાત છે તો એ રોડ લેવલે લે. પછી બાયપાસમાં જે જગ્યાઓ ખેડૂતોની કપાણી છે તો રોડની બંને બાજુ જે જગ્યાઓ વધે છે તો એના વિકલ્પ તરીકે રોડની બાજુમાં સર્વિસ રોડ આપે કે અડધો કિલોમીટરે કોઈ જગ્યા આપે કે ખેડૂત એક જગ્યામાંથી જે બીજી જગ્યામાં જવું પડે તેને અગવડતા ના પડે.